નમસ્કાર ઉપરામીણ ગુજરાત શું બનશે ગોવા કેમ કે ગુજરાતના વિકાસ એન્જિનને વધુ તેજ રફતારથી ચલાવવા માટે ઈંધણ રૂપી દારૂ પીરસવો જરૂરી છે। આજની ચર્ચા એટલા માટે કેમ કે ગિફ્ટ સિટીની ચર્ચા બહુ થઈ કે મહાત્મા મંદિરથી માત્ર 13.7 કિલોમીટરના અંતરે દારૂબંધી હળવી કરવામાં આવી। એનો મતલબ કે એક સંકેત એ હતો કે પ્રયાસો થઈ રહ્યા છે કે બાકી ટુરિઝમ જે જગ્યાઓ છે ટુરિઝમને વિકસાવવા માટે પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે વિદેશી પર્યટકોને આકર્ષવા માટે શું દારૂબંધી હળવી થશે। પ્રવાસન વિભાગે એક દરખાસ્ત મૂકી છે। આ દરખાસ્ત 2017 અને 19માં પણ મુકાઈ હતી પરંતુ બાળમરણ થઈ ગયું। જે પણ બીચ ડેવલપ થઈ રહ્યા છે એ બીચને ડેવલપ કરવા માટે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ મૂક્યા છે। 5 જગ્યા પસંદ કરવામાં આવી છે। શિવરાજપીર બીચ આજકાલ બહુ ચર્ચામાં છે, માંડવી બીચ, બેટ દ્વારકા, માધવપુર કે દક્ષિણ ગુજરાતનો તિથલ બીચ। આ તમામ જગ્યાએ પ્રવાસીઓને આકર્ષવા માટે અથવા તો ટુરિઝમને વિકસાવવા માટે સંભવિત 2000 કરોડના રોકાણ માટે દરખાસ્ત મુકાઈ છે કે અહીં પણ દારૂબંધી હળવી કરવામાં આવે। તો ફરીથી આ મુદ્દો ચર્ચામાં છે અને મુદ્દો ચર્ચા કરતા વિવાદમાં પણ છે। એક તો દારૂબંધી કેટલી છે, કેવી છે અને માત્ર કાગળ પર છે એવા આક્ષેપો ઘણી વખત થઈ ચૂક્યા છે કેમ કે ગુજરાતમાં દારૂ ખરીદવો હોય તો ઘણી જગ્યાએ પરમિટની જરૂર નથી। 4 ગણા ભાવ આપો તો ગમે ત્યાંથી સેટિંગ થઈ જાય। આ વાસ્તવિકતા છે, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, આમ તો તમામને ગળે ઉતરે એવી વાત છે। પરંતુ હવે શું બીચને વિકસાવવા માટે અથવા તો વિકાસને વધારવા માટે આમ તો રેકોર્ડ બ્રેક આપણે ટોલ ટેક્સ ઉઘરાવીએ છીએ, રેકોર્ડ બ્રેક જીએસટી ઉઘરાવીએ છીએ। 2 નંબરની આવક દારૂબંધી વચ્ચે 2 નંબરના ખેલ અને બુટલેગરોથી પણ થાય છે। તો ફરીથી શું વિકાસ અને ટુરિઝમ, ખાસ તો બીચ ટુરિઝમ પ્રોજેક્ટ માટે દારૂબંધી હળવી કરવા જો દરખાસ્ત મુકાઈ છે તો શું એ દરખાસ્ત જે રીતે ગિફ્ટ સિટીમાં એક પથ્થર નાખીને પ્રયત્ન કરવામાં આવ્યો કે પથ્થરના પ્રત્યાઘાત કેટલા પડે છે, એવી જ રીતે શું આ પ્રકારની પરિસ્થિતિમાં થશે। તેનો મતલબ એમ થયો જેમ તમે ટુરિઝમ માટે અથવા તો બીચ માટે ગોવા જાઓ છો અથવા તો દેશના અન્ય જગ્યાએ જાઓ છો, શું ગુજરાતને પણ ગોવા બનાવવા માટે બીચ ટુરિઝમને વિકસાવવા માટે શું દારૂબંધી હળવી કરાશે? બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ। આપણી સાથે 3 ખાસ મહેમાન પણ જોડાશે। રામદાસ બાપુ છે જે મેંદરડા આશ્રમના સંત મહંત છે, હિમાંશુભાઈ ભાણી છે બિઝનેસ જર્નલિસ્ટ છે અને ડોક્ટર વસંત પટેલ છે જે તબીબ છે, સામાજિક આગેવાન તરીકે જોડાશે। તમામનું સ્વાગત છે। હિમાંશુભાઈ આપથી શરૂઆત કરીશું। આપ તો દ્વારકાના વતની છો, આમાં શિવરાજપુર અને માધવપુર બીચનું નામ પણ છે। 2017 અને 19માં જ્યારે બીચ ટુરિઝમની વાત થઈ કંઈ ખાસું ચાલ્યું નહીં, તો શું માની લઈએ કે આટલી બધી આવક અને ટુરિઝમમાંથી આટલી બધી આવકો મળે છે તો હવે જે દરખાસ્ત મુકાઈ છે પ્રવાસન વિભાગ તરફથી ગિફ્ટ સિટીની જેમ ત્યાં પણ સમય જતા કદાચ દારૂબંધી હળવી થવાની શક્યતા ખરા અથવા તો આ દરખાસ્ત તમને લાગે છે કે આ સમય છે અને આ દરખાસ્ત કદાચ આવનાર સમયમાં મંજૂર થઈ જશે? હિમાંશુભાઈ। રામદાસ બાપુ આપણી સાથે જ। રામદાસ બાપુ અવાજ સંભળાઈ રહ્યો છે? જી 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 જી। હવે તો બીચ ટુરિઝમને વિકસાવવા માટે પણ દરખાસ્ત મુકાઈ છે। બેટ દ્વારકા છે, માધવપુર છે, માંડવી છે અને આશય એવો રખાયો છે કે તમે કચ્છ જાઓ તો રણ જાઓ, બાકી બધી ટુરિઝમ પ્લેસીસ ઉપર જાઓ, તમે માધવપુર કે બેટ દ્વારકા જાઓ તો આસપાસ દ્વારકા પણ છે, આ તરફ ગિરનાર પણ છે, તુલસી શ્યામ પણ છે, એટલે બધી જ જગ્યાએ જઈ શકો। શું માનો છો કે જે ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં બીચ ટુરિઝમને વિકસાવવા માટે દારૂબંધી હળવી કરવી જોઈએ કેમ કે આ દરખાસ્ત મુકાય છે પ્રવાસન વિભાગ તરફથી? જી, સૌથી પહેલા તો હું આપનો ખૂબ આભાર માનીશ કે આપે મને જે જોડ્યા છો અને આજે ગાંધીના ગુજરાત છે જ્યાં અમારા ગુજરાતની અંદર કેટલા પ્રકારના દેવી ને દેવતાઓ ને સાધકો થઈ ગયા છે। ગાંધી બાપુ અહીંયાથી આમ બહાર નીકળ્યા છે। ગાંધીને ગુજરાતની અંદર દારૂબંધી હતી પણ બહુ દુર્ભાગ્યના સાથે મારે કહેવું પડે છે કે આ સરકારને શું સૂઝ્યું છે કે થોડોક માટે ફાયદા માટે ગાંધીને ગુજરાતમાં દારૂની છૂટ આપે છે। અમે સંતગણને બહુ દુઃખ છે અંદરથી કે આ સાધુ સંતોની પણ કોઈ સરકાર સાંભળતા નથી। સાધુ સંતો કઈ આગળ આવીને બોલે તો એમને કઈ નોંધ લેવામાં આવતું નથી। અમે સરકારશ્રીને કહીએ છીએ કે આ ગુજરાતની ટુરિઝમ તો આવવાના જ છે, તમે દારૂની છૂટ આપશો તોય આવશે, નહીં આપશો તોય આવશે,
પણ અમે બધા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આપને ચેનલના માધ્યમથી કે ટુરિઝમ તો એમને પણ આવવાના છે, પણ જે ગાંધીને ગુજરાતની અંદર દારૂની છુટ્ટી આપવામાં આવી છે એમને તમે ઝડપથી બંધ કરો અને બીજે ઠેકાણે ક્યાંય તમે ના આપો, એના માટે અમે ધર્મગુરુઓ થઈને સરકારશ્રીને હાથ જોડીને વિનંતી કરીએ પણ છીએ. ગિફ્ટ સિટીમાં તો બાપુ ગિફ્ટ સિટીમાં તો આપી દીધી. મેં એટલા માટે જ અંતર નો ઉલ્લેખ કર્યો 13.7 કિલોમીટર મહાત્મા મંદિરથી. જે ગાંધીનું ગુજરાત છે, મહાત્મા મંદિરનું ગૌરવ છે વિશ્વ ફલક પર, ત્યાંથી 13.7 કિલોમીટરના અંતરે દારૂબંધી હળવી કરી નાખી. તો શું આ જ પ્રયાસ અથવા તો પ્રયોગ બાકી જગ્યાએ પણ થશે જેની આસપાસ ધાર્મિક સ્થળો છે? કરવી જોઈએ. સરકારશ્રીને આને જે ગ્રીન સિટીમાં આપી દીધી છે એ ગ્રીન સિટીમાં બંધ કરવું જોઈએ દારૂની, કારણ કે અહીંયા જગ્યા ઠેર ઠેર ઠેકાણે દેવી દેવતાઓના મંદિર છે અને આજે છુટ્ટી આપી છે દારૂની, એ દારૂની છુટ્ટી આપીને સરકારશ્રી બહુ ગલત ખરાબ નિર્ણય લીધા છે અને આ ના થવું જોઈએ. આ ગાંધીના ગુજરાત છે. ગાંધી બાપુ અહીંયાથી નીકળીને આખા વિશ્વની અંદર ગાંધી બાપુ એક લાકડી લઈને ક્રાંતિ લાવ્યા છે અને એ ગિફ્ટ સિટી હોય અથવા કોઈ પણ સિટી હોય એની અંદર દારૂની છુટ્ટી તો ન જોવું જોઈએ. જેવી રીતે મને સાંભળવામાં આવે છે કે આમના જુનાગઢ ની અંદર પણ છૂટ આપવામાં આવશે અને જે શાસન છે ટુરિઝમ જે આવે છે સિંહ દર્શન માટે ત્યાં પણ છૂટ આપવામાં આવે છે. હું ધર્મગુરુને નાતે કહું છું, અગર એ જુનાગઢમાં અને સાસણમાં દારૂની છૂટ આપશે તો હું તો રોડ ઉપર આવીને પ્રદર્શનમાં બેસીશ, કારણ કે અમે ધર્મગુરુ હકાવી નહીં લેશું. આજે ગુજરાત સરકારે થોડુંક પૈસા માટે, થોડી આવક માટે યદિ દારૂની છુટ્ટી આપતા હોય તો અમે ભૂખ ઉપવાસ ઉપર ઉતરશું. અમે ધર્મગુરુએ આવનાર દિવસોની અંદર મોદી સાહેબને અમે વિનંતી કરશું કે જયારે રામ યુગ આવ્યું છે, અયોધ્યાની અંદર ભગવાન રામજીની તમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને આખા સમાજને એક હિન્દુ સંસ્કૃતિની તમે ઉપાસના કરવાના જે આહવાન કરો છો, એવી રીતે તમે ગુજરાત સિટીને શું કામે બગાડો છો? આવી કેવું કઈ જરૂર પડી કે તમે ગુજરાતની અંદર દારૂની છૂટ આપો છો? સવાલ સામાન્ય એ છે કે એવી તો શું જરૂર પડી અથવા તો જરૂરિયાત ઉભી થઈ? કદાચ સત્તા પક્ષના કોઈ પ્રવક્તા નથી, છતાં પણ અમે ખુરશી રાખી છે. આમંત્રણ હજુ પણ છે કે આ ચર્ચામાં પોતાનો મત તો મૂકવો જોઈએ, કેમ કે સત્તા પક્ષના પ્રવક્તા વગર તો ડિબેટ અશક્ય છે. પણ સત્તા પક્ષના પ્રવક્તા ન આવે એનો મતલબ એમ નથી કોઈ માધ્યમ તરીકે જે લોકશાહીની ચોથી જાગીર છે સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા ન કરે. સવાલ તો પૂછાશે, જે અમારું કામ છે. હિમાંશુ ભાયાણી, એવી તો ગુજરાતમાં શું જરૂર પડી હિમાંશુભાઈ કે હવે બીચ ટુરિઝમને વિકસાવવા માટે શું દારૂબંધી હળવી કરવી જરૂરી છે? કે ટેસ્ટ એન્ડ ટ્રાયલ હતું ગિફ્ટ સિટીનું, બાદમાં એ જ મોડેલ આ બધી જ જગ્યાએ એપ્લાય થશે? એટલે આજનું જે ગુજરાત સમાચારમાં જે આર્ટિકલ છે કે આ દરખાસ્ત મૂકવામાં આવી છે કે બીચ ટુરિઝમ ઇન્ક્રીઝ કરવા માટે કે વધારવા માટે જે પ્રકારે દારૂબંધી હળવી કરવી જોઈએ, તો બહુ મહત્વનો મુદ્દો બીચ ટુરિઝમમાં દારૂબંધી હળવી કરો કે ન કરો, કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન CRZ ના જે કાયદાઓ છે એને કારણે બીચ ટુરિઝમ વિકસતું નથી. કારણ કે કોઈ ડેવલપર અત્યારે CRZ ના જે કાયદાઓ છે એને લઈને આવવા તૈયાર નથી. બાલી કે ફુકેત કે ગોવાની જેમ, એટલે બીચ ઉપર શેક્સ ને ત્યાં પછી બધું સર્વ થાય, ફૂડ ને ડ્રિંક્સ ને બધું એવું તમે બનાવવા માંગતો. એટલે દારૂબંધી છે એ બીજો સ્ટેજ છે. દારૂબંધી તો ચોક્કસ છે, એને કારણે ફોરેનના ટુરિસ્ટ નથી જવાના, આ બહુ સ્પષ્ટ વાત છે. અને જાહેરમાં લોકો નહીં પી શકે જ્યાં સુધી ગિફ્ટ સિટી જેવી કોઈ વાઇન એન્ડ ડાઇન ની ફેસિલિટીઝ કે FL3 ના લાયસન્સીસ તમે નહીં આપો ત્યાં સુધી. રેવન્યુ કેટલી વધશે સરકારની એ સરકારનો વિષય છે, પણ સરકારને અત્યારે જે રીતના આમાં પીછેહટ કરવી પડી છે, જેમ આમાં લખ્યું છે આર્ટિકલમાં કે 2019માં આ નહોતું થયું, એનું મુખ્ય કારણ કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન છે. કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના જે નિયમો છે. બીજા નંબરમાં કે મરીન ટુરિઝમની કોઈ પોલિસી ગુજરાત સરકાર પાસે છે નહીં. થોડા દિવસો પહેલા આપણે એક અખબારમાં જોયું કે ભાઈ સબમરીન પ્રોજેક્ટ આવવાનો છે. સબમરીન કેવડું ટેન્સાઇલ સ્ટ્રક્ચર છે. અત્યારે તમે રોરો ફેરીમાં ઘણી વખત સમસ્યાઓ સર્જાય છે તો ત્યાંય તંત્ર પહોંચી નથી શકતું. તો સબમરીન જયારે તમે 100 મીટર નીચે એટલે 300 ફૂટ નીચે લઈ જાશો, અત્યારે શિવરાજપુરમાં જે ડાઇવિંગ કરાવવામાં આવે છે એ 20 થી 25 ફૂટ, અને એ કોઈ સર્ટિફાઈડ ડાઇવર્સ, ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ ડાઇવર્સ છે કે નહીં ખબર નથી. ત્યાંના લોકલ લોકો જનરલી કરાવતા હોય છે. એટલે આ પરિસ્થિતિમાં આવા સબમરીનના પ્રોજેક્ટ લઈ આવવા અને એને એમ કે ટૂંકમાં આવી રીતના 300 ફૂટ નીચે સુધી તમે લઈ જાઓ, અને આમાં જે ઘોઘા દહેજ રોરો ફેરીમાં જે પ્રકારની સમસ્યાઓ સર્જાય તો નીચે કોણ જશે આ બધું સમૂહ કરવા? 50-75 ફૂટે માની લો કે સબમરીન અટકી ગઈ કોઈ પણ કારણોસર, બરોબર છે, કારણ કે ત્યાંનો તમારે કરંટ સ્ટડી કરવો પડે, વોટર કન્ડિશન સ્ટડી કરવી પડે,
અને બહુ મહત્વનો મુદ્દો, બિફોર જોય સાયક્લોન વખતે હું એઝ અ જર્નલિસ્ટ ઓન ધ ગ્રાઉન્ડ કવર કરવા જઈ રહ્યો હતો, કવર કરતો હતો, તો ત્યાં પણ લોકોને આવવાની છૂટ નહોતી. જર્નલિસ્ટને માંડ અમુક સ્થળ સુધી જ જઈ શકાતું હતું. હવે એવામાં તમે જ્યારે તમારો સમુદ્ર જ આટલો ઓલો છે, એમાં તમે બીચ ટુરિઝમ અને એમાં આ બધું, એટલે ક્લેરિટી પેલા લઈ આવી પડશે. ગાંધીનગરમાં બેઠા બેઠા તમે દ્વારકાના દરિયા વિશે કે દ્વારકાના કે ગુજરાતના સમુદ્ર કાંઠા વિશે તમે પ્રેઝન્ટેશન લઈ શકો, પણ તમે જ્યારે જ્યાં રૂબરૂ જાઓ ત્યારે તમને વાસ્તવિક પરિસ્થિતિઓની ખબર પડે કે આમાં શું છે, કઈ રીતે છે ને કઈ દિશામાં જવું જોઈએ. સૌથી મહત્વનો મુદ્દો મારી દ્રષ્ટિએ ઈ છે કે કોસ્ટલ રેગ્યુલેટરી જે CRZ ની પોલિસી તમારે એમાં તમારે સિંગલ વિન્ડો ક્લિયરન્સ બીજું ત્રીજું તમે કેવી રીતના કરશો તો તમે આ ટુરિઝમ ડેવલપ કરી શકશો. પછી તમે આ સબમરીનના પ્રોજેક્ટ સાથે જે કાંઈ છે, કારણ કે બધા બહુ ટેન્સાઇલ સ્ટ્રક્ચર છે, રોકી સરફેસ વાળો આખો દરિયાકાંઠો છે. હું તો એ વિસ્તારનો છું, હું દરિયામાં ઘણી વખત ભરતીમાં 4-4 કલાક નાવા જાઉં છું ત્યાં, એટલે મને એ દરિયાના વોટર કન્ડિશન્સની મને ખબર છે. એટલે ગાંધીનગરમાં બેઠા બેઠા તમે આ નિર્ણયો લ્યો, એ મારી દ્રષ્ટિએ તમને પ્રેઝન્ટેશન ઉપર તમે નિર્ણયો, તમે પ્રેક્ટિકલી ત્યાં જાઓ, શું પરિસ્થિતિ છે, કેટલો ખડકાળ વિસ્તાર છે, ઓરતી આવે ત્યારે શું પરિસ્થિતિઓ થાય છે. અને બહુ મહત્વનો મુદ્દો 2019 ની આમાં વાત કરવામાં આવી છે. 2017 ને 2019 ક્રૂઝ ટર્મિનલ લઈ આવવાની વાત હતી, દ્વારકા, માંડવી, પોરબંદર. આનો ટૂંકમાં જેને કહી શકાય ને કે શિલાન્યાસ, કે એનો પથ્થર જે હોય, ખાતમુહૂર્ત પણ એનું થયું નથી, અને ત્યાં સબમરીનની સ્ટોરી હાલતી થઈ છે. અને એમ કે આ ભાઈ દારૂબંધી હળવી કરો, પેલા તમારે મૂળભૂત રીતે કોસ્ટલ સ્ટ્રક્ચર્સ ક્રિએટ કરવા પડે, જેમ બાલીમાં છે, ઇન્ડોનેશિયામાં, થાઈલેન્ડમાં, મલેશિયામાં, ફુકેતમાં, અને પછી ઈ અલાઇન્ડ આખું ટુરિઝમ કે જે કઈ છે ડેવલપ થાય. દારૂબંધીની વાત પછી આવે છે. એટલે એમને દારૂબંધી વચ્ચે કેમ એમને હિમાંશુભાઈ, મને એ નથી સમજાતું કે પેલા તમે દારૂની છૂટ આપો અને પછી CRZ ની પોલિસી તમારી નબળી હોય તો એમાં કેવી રીતના કોણ ત્યાં કન્સ્ટ્રક્શન કરવાનું છે, કોણ ત્યાં ધંધો કરી શકવા. એટલે મતલબ કે એ પ્રયાસ આપવા, એ પ્રયત્ન થઈ રહ્યો છે કે ભાઈ દારૂબંધી હળવી કરી તો વિદેશીઓ આવી જશે, તમારું બીચ ટુરિઝમ વિકસી જશે. દારૂબંધી હળવી કર્યા પછી કોસ્ટલ બેલ્ટમાં રહેવા માટેની વ્યવસ્થાઓ માટે તમારે CRZ ના નોર્મ્સ હળવા કરવા પડે એમ છે. CRZ ના નોર્મ્સ હળવા કરો એટલે જે પ્રકારની સુનામીના કે જે ભયના કે જે કઈ ખતરાઓ છે એ તમારે ધ્યાનમાં લેવા પડે. એટલે CRZ ના એક વખત તમે રૂલ્સ ઇઝ ઓફ કરો તો મોટા મોટા ડેવલપર્સ આવા તૈયાર બેઠા છે. દારૂબંધી પછીની વાત આવે છે, પેલા તમે કોસ્ટલ એરિયામાં સ્ટ્રક્ચર તો ક્રિએટ કરી શકવા જો ને, રહેવા લાયક કે F&B સર્વ કરી શકાય, જેમ ગોવામાં કેમ બધા શેક્સ છે બધા બીચ ઉપર ને એવી રીતના. અને તમને જાણીને નવાઈ લાગશે પ્રવીણભાઈ, શિવરાજપુર એકમાત્ર બીચ છે કદાચ આખા વિશ્વમાં કે જ્યાં તમારે બીચ ઉપર જવાના પૈસા આપવા પડે છે, અને 6 વાગ્યા પછી તમે બીચ ઉપર જઈ નથી શકતા. તો તમારે સૂર્યાસ્ત જોવો હોય, ત્યાં તમારે ત્યાં સનસેટ જોવો હોય તો એ અલાઉડ નથી. તો એવા ટુરિઝમનો શું અર્થ છે પછી હું તમને. અને દારૂબંધીની સીધી વાતો કરવાની કે દારૂબંધી આ જગ્યાએ બધી જગ્યાએ હળવી કરો, પેલા તમારે જે મૂળભૂત રીતે જે પોલિસી છે, CRZ પોલિસી હળવી કરવી પડે એમ છે તમારે, એમાં ફાસ્ટ ક્લિયરન્સીસ આપવા પડે એમ છે. અને બહુ મહત્વનું કે તમારે મરીન ટુરિઝમની પોલિસી, સેફટી અને સિક્યુરિટીની ગાઈડલાઇન્સ તમે જઈને ઇન્સ્ટાગ્રામ ઉપર જોજો. હમણાં થોડા દિવસો પહેલા ટ્રેક્ટરથી ત્યાં ઓલું પેરાગ્લાઇડિંગ કરાવતા હતા, એમાં પતંગની જે મેં કોઈક બેન કે ભાઈ જે હતા પેરાગ્લાઇડરમાં ફંગોણા હતા, ઈ તો ફંગોણાના તો રેતીમાં ફંગોણાના તો વાંધો ન આવ્યો, આ બાજુ બીચના એરિયામાં જ્યાં ખડકાળ પથ્થરો છે ત્યાં ફંગોણાના હોત તો એ ટૂંકમાં એ મરી ગયા હોત, એનું માથું જ ફાટી ગયું હોત. એટલે કોઈ સિક્યોરિટીના નોર્મ્સ નથી, કોઈ પેરામીટર્સના નોર્મ નથી, ને સીધી દારૂબંધી હળવી કરવાની વાતો આવી. ઓકે, ચિંતા એ જ છે કે તમે બધા નોર્મ્સની વાત કરી, કોસ્ટલ એરિયા કેમ કે સંરક્ષિત એરિયા છે, ઉપરથી તમારે ટુરિઝમ પ્લેસ તરીકે વિકાસ કરવો છે તો બેસિક સ્ટ્રક્ચર જોશે. વસંતભાઈ, આ તો એવું થયું કે ઝૂંપડી બાંધી નથી અને ગાદલા ગોદડાની વાત થઈ રહી છે, અને દારૂ બાંધી હળવું કરવો તો આજકાલનો હોટ ટોપિક છે. એટલે ફરીથી એ જ સવાલ પર આવું છું કે જે ગિફ્ટ સિટીમાં થયું એ હવે તમે 1600 કિલોમીટરના દરિયાને ડેવલપ કરવા માટે જે અગાઉ પ્રોજેક્ટ લઈ આવ્યા, શું એ પ્રોજેક્ટ વિકસાવવા માટે, ગુજરાતના વિકાસ માટે શું દારૂબંધી હળવી કરવી જરૂરી છે? 5 પ્લેસ છે, 5 જગ્યા છે જેના પર ફોકસ થઈ રહ્યું છે. હિમાંશુભાઈએ આખા વિષયને ખૂબ સિન્સિયરલી લઈ લીધો અને સાયન્ટિફિક લીધો છે, પરંતુ મારી દ્રષ્ટિએ અત્યારે હાલ જે રીતે દારૂ મુક્તિ તરફ આગળ ગુજરાત સરકાર વધી રહી છે, એ રીતે આ બીચવાળા વિષયને આટલું સાયન્ટિફિક ને સિન્સિયરલી મારી દ્રષ્ટિએ સરકાર નહીં લેતી હોય. સરકાર એક અત્યારે એક્શન અને રિએક્શન ની પરીક્ષા કરી રહી છે પબ્લિકમાં, પબ્લિક ડોમેઇનમાં, કે પબ્લિકના શું રિએક્શન આવે છે.
આ બધું તો સેકન્ડરી છે. કારણ કે સરકાર હવે ચોક્કસથી મહારાજશ્રીએ કહ્યું ભાઈ ગાંધીનું ગુજરાત, ગાંધીનું તો આખો ભારત દેશ છે. હા. ઘણા બધા લોકો સાથે કન્વર્ઝનમાં એવી વાત છે ભાઈ ગાંધીજીના ગુજરાતના બીજી પ્રજાએ શું ગુનો કર્યો ભાઈ ગાંધીનું ગુજરાત કરીને. ગાંધી તો આખા દેશના છે, મહાત્મા ગાંધી. તો આખા દેશમાં દારૂબંધી કરો, આવો પણ એક ખૂબ મોટો વર્ગ છે. ત્યારે એક ડોક્ટર તરીકે અને એક સામાજિક કાર્યકર્તા તરીકે, હું ડોક્ટર તરીકે મારો રોલ તમને કહું તો જે લોકો અત્યારે કોઈ પણ વિસ્તાર એવો બાકી નથી ગુજરાતનો. એક મિનિટ વસંતભાઈ પટેલ, પીસીઆર ટીમ વસંતભાઈ પટેલનો બારે થોડો અવાજ વધારજો, સાંભળી શકીએ. પ્લીઝ કેરી ઓન સર. હા, નાનામાં નાનું ગામ હોય અથવા તો નાનામાં નાનો કોઈ સિટીનો એરિયા હોય, એમાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે. સામાન્ય નાનામાં નાના બાળકને પણ ખબર હોય છે સ્કૂલે જતા કે ભાઈ અહીંયા દારૂ મળે છે. એટલે આ જગજાહેર થઈ ગયું છે. એટલે મારી દ્રષ્ટિએ ભેળસેળ વાળો, નીચી ગુણવત્તા વાળો ખરાબ દેશી દારૂ પીને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એની જગ્યાએ સરકારે બધાને મુક્તિ જ આપી દેવી જોઈએ. દારૂબંધીમાંથી મુક્તિ આપી દેવી જોઈએ દરેક લોકોને ગુજરાતમાં. આ ધીરે ધીરે રિલીઝ કરવાનો મારી દ્રષ્ટિએ કોઈ મતલબ નથી. અલ્ટિમેટ ટાર્ગેટ એચીવ એ કરવાનો છે ગુજરાતમાંથી સંપૂર્ણ દારૂબંધી હટાવી લેવા. એમને વસંતભાઈ, તો આવનાર સમયમાં શું સરકાર પણ આ જ તર્ક આપશે કે બહુ લાંબા સમયથી બહુ ખરાબ ગુણવત્તાનો તમે દારૂ પી લીધો, અમે તમારા સ્વાસ્થ્ય વિશે બહુ સારું વિચારીએ છીએ, એક કામ કરો હવે દારૂબંધી હળવી કરી નાખીએ? એવો તર્ક આવે તો નવાઈ નહીં મારી દ્રષ્ટિએ. સરકાર ઉપર એ લોકોના આરોગ્યનું પણ લોડ છે અને એક બાજુ ઇન્કમનો પણ લોસ છે, જીએસટી નો. તમે પાર્લેજીનું 5 રૂપિયાનું પેકેટ લો તો તમે જીએસટી ભરો છો. આ લોકો 50 રૂપિયાની દારૂની પોટલી લેતા હોય તેમાં જીએસટી કશું જ નહીં, અને એના હપ્તા બારોબાર જઈ રહ્યા છે. એ ગુજરાતનો દરેક નાગરિક જાણે છે કે કેટલાક કરોડો રૂપિયાની ઇન્કમ સરકારની બીજા રસ્તે જઈ રહી છે. એટલે મારી દ્રષ્ટિએ સરકારને જે અલ્ટિમેટ એમ હોય એને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ 6-12 મહિને રિલીઝ કરવું, એના કરતા એક સાથે મારી દ્રષ્ટિએ છુટ્ટી આપી દે અને પોલીસ જે નશાબંધી ખાતું જે આમાં રોકાયેલું છે એને ક્યાંક મા બહેનો ઉપર જે અપહરણ થાય છે, બળાત્કાર થાય છે, બીજા ક્રાઇમ થાય છે એ તરફ ડાયવર્ટ કરે, ટ્રાફિકમાં ડાયવર્ટ કરે, તો મારી દ્રષ્ટિએ ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી આગળ જતા ડેવલપ થઈ શકે. એટલે ખાતામાં ભરતી જ ઓછી કરવી એમ ને? ખાતામાં ભરતી પણ કરવી, પણ અહીંયા આગળ જે હપ્તા લેવા જે ગાડીઓ ઉભી રહેતી હોય છે 24 કલાક, એ લોકો બીજા કામે વળે, કારણ કે હપ્તો લેવાનો ના હોય, આવક સીધી સરકારમાં જમા થાય. ગુજરાતમાં ઘણી બધી સુગર મિલો છે, ત્યાં મોલેસિસ થતું હોય, ત્યાંથી તમે આનું પ્રોડક્શન કરી શકો છો પ્રોપર વેમાં. ઓકે, સુખરામ બાપુ, શું આજ જો કારણ કે તર્ક અપાય આવનાર સમયમાં સરકાર તરફથી ધીમે ધીમે એક પછી એક સ્ટેજમાં કે હવે ભાઈ બધા બીચ થઈ ગયા, હવે મુખ્ય શહેરો લઈ લો, સુરતમાં શું વાંધો છે? આમ તો બુર્સમાં ડાયમંડ બુર્સથી માંડીને જ્યાં જ્યાં જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ છે, કચ્છનો કોઈ ઉદ્યોગ હોય, એ પણ ડિમાન્ડ કરે, તો શું આ બધી વસ્તુઓ એક ધીમે એ તરફ જઈ રહી છે? જેવી રીતે ખરેખર વિકાસ માટે દારૂબંધી હટાવવી જરૂરી છે? જેવી રીતે અમારા ડોક્ટર સાહેબે આગળ વસંતભાઈએ કીધું કે ગાંધી આખા ભારતના ગાંધી છે, હું ક્યાં ના પાડું છું, આખા ભારતના નહીં આખા વિશ્વના ગાંધી છે, પણ જે ગુજરાત ગાંધીના છે, ગુજરાતની અંદર ગાંધી બાપુની આમ એક બહુ આમ હાર્ટ હૃદય છે ગુજરાત. અહીં ગુજરાતની અંદર જે સરકારે આ બધા નવી સ્કીમ લઈ આવીને દારૂ છૂટ આપે છે એ તદ્દન ખોટી છે. અને અમે બધા સંતો ખોડી કાઢીએ છીએ અને ઉદ્યોગપતિ ને આવું રીતે મોટા પદાધિકારીઓ એ તો બધા માંગે જ છે દારૂની છૂટ. જેવી રીતે હમણાં સુરત ની અંદર ડાયમંડ ના જે મોટા વેપારીઓ છે એ બધા સુરત ની અંદર છૂટતી માંગે છે, તો આ તો માંગવાના છે. પણ અમે બધા સરકાર શ્રીને નમ્ર વિનંતી કરશું કે આ ગુજરાતને એકને તમે દારૂ મુક્ત રાખો. આખા ભારતની અંદર બિહાર છે, બિહારની અંદર જેવી રીતે નીતિશ સરકાર છે ત્યાં દારૂબંધી કરી છે, આપણે દારૂની છુટ્ટી કરી છે. કઈ બાજુ આપણે જઈ રહ્યા છીએ? આ ગંદી રાજકારણ, ગંદી રાજનીતિ ગુજરાતની અંદર રમાઈ રહી છે. જે દારૂની છૂટ આપવામાં આવી છે એ એક બહુ ખરાબ નિર્ણય છે ગુજરાત સરકારના. અમે મોદી સાહેબને વિનંતી કરીએ છીએ કે હવે ભારતને એક અત્યાર સુધી તક આપણે સાંભળતા હતા કે ભારત એક સોનાની ચીડિયા છે,
પણ હવે અમે તો એ કહીએ છીએ કે આખું ભારત જ સોનાના છે. જયારે રામ યુગ આવ્યા છે અને ગુજરાતની અંદર તો કેવું સારું ટુરિઝમ ચાલુ થયું છે ચારો બાજુ. હવે એની અંદર જે ગંદકી, જેવી રીતે ઘણા બધા લોકોની માંગણી છે દારૂની છૂટની, એ ગંદકી થઈ આવી રહી છે. એટલે એ ગંદકી ના ફેલાય એના માટે સંતોને સાથે સાથે માલા તો ઉઠાવી રહ્યો છે, પણ માલાને સાથે સાથે છે ને જરૂર પડશે ને તો શસ્ત્ર પણ ઉઠાવવામાં આવશે. તો ગુજરાતની અંદર દારૂબંધી તો છે જ, અને જ્યાં ચાલુ કરવાના ત્યાં બંધ કરાવવામાં આવશે. તકલીફ છે ને સુખરામ બાપુ, કે જ્યાં ચાલુ છે આપણે બંધ કરાવી શકતા નથી. આજે પણ તમે જે પોટલીઓની વાત કરી, ખુલ્લે આમ જો કહેવાય છે, વિપક્ષના એક નેતા કહે કે અમદાવાદમાં તમે આ દારૂની વાત તો છો. એ સરકારની કમજોરી નથી, આપણી બધાની કમજોરી છે. હું મારા પાડોશમાં ધ્યાન ન આપું તો લોકો તો ગંદકી ત્યાં ફેલાવાના જ છે. એટલે સરકાર બિચારી ક્યાં ક્યાં સુધી તક પૂગે. આપણને બધાને જાગૃતતાને તરફ આવવું જોઈએ. ઓકે, જાગૃતતા અને કાયદો વ્યવસ્થા, અથવા તો જે ના માટે કાયદો બનાવાયેલો છે એ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પણ સરકારની છે, જે તે સરકારો. એક બ્રેક માટે રોકાઈશું. મુદ્દો બહુ સેન્સિટિવ છે. સુખરામ બાપુ, તમે બહુ મહત્વના મુદ્દે આવ્યા છો. આપણે બ્રેક પછી ચર્ચા આગળ વધારીશું. પણ મુખ્ય વાત એ છે કે દારૂબંધી છે, તો દારૂબંધીનો એક તરફ શું આપણે દંભ કરી રહ્યા છીએ કે હા અમારે દારૂબંધી છે પણ માગો એટલો મળશે. બીજી તરફ શું જે હળવી છૂટ અપાઈ રહી છે, શું વિકાસ માટે દારૂ પીરસવો જરૂરી છે, અથવા તો આ બધો જ ખેલ આખો પૈસા? વેલકમ બેક. ગુજરાત બનશે ગોવા ક્વેશ્ચન માર્ક, કેમ કે બીચ ટુરિઝમ વિકસાવવા માટે દારૂની નીતિ હળવી કરવા પ્રવાસન વિભાગે દરખાસ્ત મૂકી છે. તો શું ગિફ્ટ સિટી બાદ હવે ગુજરાતના દરિયાકાંઠે પણ શું દારૂ પીરસાશે? ચર્ચા આગળ વધારીએ. હિમાંશુભાઈ ભાણી આપણી સાથે, ડોક્ટર વસંત પટેલ અને મેંદરડાના મહંત આપણી સાથે જોડાયેલા છે. હિમાંશુભાઈ, બીજો રાઉન્ડ છે, બહુ ટૂંકો રાઉન્ડ છે, પણ ક્લિયર કટ શું એ મેસેજ મળી ગયો છે, અથવા તો જે મોડેલ ગુજરાતનું રાષ્ટ્રીય ફલક પર પ્રોજેક્ટ કરાય છે અથવા તો મુકાય છે, એ મોડેલ હવે શું એટલું ધારદાર નથી રહ્યું? કેમ કે ગુજરાત મોડેલની ચર્ચા ઓછી છે, ઇવેન્ટો બધી થતી રહે છે, પણ ગુજરાત તરફ વિશ્વ આકર્ષાય, વાઇબ્રન્ટ પણ થઈ રહ્યું છે, કે ખરેખર આ દારૂબંધીનો જે દંભ છે એના વચ્ચે આ બધો જ ખેલ પૈસાનો છે? કેમ કે એક સમયે પ્રાઇવેટ ડેવલપર્સ નહોતા મળ્યા, ઇન્વેસ્ટર્સ નહોતા મળ્યા. હવે એમના મનામણા કરાવવા માટે આ બધા જ રસ્તાઓ શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે જે વાત કરી, જાતા તમે કીધું કે આ પૈસાનો ખેલ છે. હવે હું તમને એક વસ્તુ બેઝિકલી સમજાવું કે 26 જે લોકસભાની ચૂંટણીઓની બેઠકો છે, એ મોટા ભાગની જે નેતાઓ જે આવે છે એ અર્બન પોપ્યુલર વોટ બેંક્સ માંથી આવે છે. આ તમામ જાહેરાતો છે ને અર્બન વોટર્સને ભાજપ તરફ પાછા લઈ જવા માટેની છે. આ અર્બન વોટર્સ આજે સોશિયલ મીડિયા ઉપર કે એના ઉપર ગિફ્ટ સિટીની દારૂબંધી, ગિફ્ટના ક્યાં ક્લબના લાયસન્સીસ લીધા, ગિફ્ટમાં 500 કરોડનો સોદો થઈ ગયો, 500 કરોડના એમ કે રિયલ એસ્ટેટના સોદા થયા, આ જ સમાચારો છે. એટલે આ ઓબ્વિયસલી જે ભારતીય જનતા પાર્ટીની અર્બન વોટ બેંક છે એને રીઝવવા માટે, એને ટૂંકમાં રાજી રાખવા માટે, અને આ અર્બન પોપ્યુલેશન ની નીતિમત્તાના ધોરણો શું છે આ તમારે નક્કી કરવાનું. અને આ સરકાર ઈ નીતિમત્તાના ધોરણો સામે ઝૂકી ગઈ કે તમારે દારૂની છૂટ આપવી પડે છે. આજે ઈ કોઈ હલકી કક્ષાનો દારૂ નથી પીતા, કોઈ રિયલ એસ્ટેટના બિલ્ડર પોતાની પાર્ટીમાં લઠ્ઠો નથી પીતા. લઠ્ઠો તો બેઝિકલી આજે મજૂર વર્ગ કે જે કઈ છે ઈ પીવે છે, તો એને કઈ છૂટ પડવાની નથી, તમે સમજી લેજો. ને કોઈ દિવસ અફોર્ડ નથી કરી શકવાના, એની કોઈ આવક એવી નથી, બરોબર છે? એટલે ઓબ્વિયસલી અર્બન વોટર્સ કે બીચ ઉપર ક્યાંક પોતાની એસયુવીઝ લઈને જશે કે આ બધું કરશે, એટલે અર્બન વોટર્સ માટે છે. અને મને તો ખરેખર નવાઈ ઈ લાગે છે, આજે આપણે સાધુશ્રી જે છે એ બોલી રહ્યા છે, પણ તમે વિચાર કરો બીજા અન્ય સમાજના જેટલા ફિરકાઓ છે એમાં જે સાધુ સંતો અને જે આ ભાજપના જે કાર્યકર્તાઓ 48 કલાક પહેલા ગિફ્ટ સિટીમાં જાહેરાત થઈ પહેલા જે દારૂબંધી એમ કે ગુજરાતમાં જે સારી વાત કરતા હતા, એ સડનલી પાટલી બદલી નાખી. આ તમારા નીતિમત્તાના મૂલ્યો છે. ગાંધીજીનું ગુજરાત ભૂલી જાઓ, ચાલો ને તમે ગાંધીજીના ગુજરાત તો ગાંધીજીને આખી જે વિચારધારાને ખતમ કરી નાખી છે. પણ આ તમારી આટલી ખોખલી નીતિમત્તા છે. કાર્યકર્તાઓની જે જનસંઘના વખતથી જોડાયેલા હતા, સમાજના એ તમામ ધાર્મિક ફિરકાઓ, એમાંથી એક અવાજ નથી આવતો જ્યાં માંસ અને દારૂબંધી કાયદેસર રીતે દૂષણ માનવામાં આવે છે. હાલતા ચોક્કસ તહેવાર હોય, ચોક્કસ ઓલાન હોય તો ત્યારે એમ કે આ ભાઈ આ નોનવેજની દુકાનોને આ બંધ કરાવવા, એક અવાજ નથી આવ્યો એક સમાજમાંથી કે ભાઈ આ સાચું છે કે ખોટું છે. અને આ
આ કેવી વોટ બેંક છે, સાવ જેને કહી શકો તમે નીતિમત્તા વગરની વોટ બેંક, એની સામે આ સરકાર ઝૂકી જાય છે અને એને રીઝવવા માટે આવા નિર્ણયો લે છે. ઓકે, કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન અને જેમ મેં કીધું મરીન ટુરિઝમ પોલિસી, એના ઉપર ફોકસ કરો. એક જમાનામાં ડોક્ટર જયનારાયણ વ્યાસ જયારે ટુરિઝમ મિનિસ્ટર હતા, ગુજરાતે 2006 માં જયારે ટુરિઝમ વર્ષ બનાવ્યું હતું ત્યારે આ જ પ્રશ્ન પૂછ્યો હતો. જયનારાયણભાઈની દલીલી હતી કે ઈરાકનું ટુરિઝમ વધ્યું છે, ત્યાં દારૂબંધી છે. તો ત્યારે દારૂબંધી ઈરાકમાં હતી અને ટુરિઝમ વધ્યું હતું, ત્યારે ગુજરાતમાં ટુરિઝમ દારૂબંધીને કારણે હવે ઘટી રહ્યું છે, એવું તમે કહેવા માંગો છો? અને સરદાર પટેલનું જે આખું સ્ટેચ્યુ ઉભું કર્યું છે, યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે ઈ જગ્યાએ તમે દારૂ પીરસશો? કોઈ એવા મહેમાનો આવશે કે મહાત્મા મંદિર જ્યાંથી આટલું દૂર, ગાંધીનગરમાં તમે વાત કરતો મહાત્મા મંદિર અને આની ગિફ્ટ સિટીની વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો, ઈ જગ્યાએ તમે દારૂ પીરસશો? પોરબંદરના બીચ ઉપર તમે દારૂ પીરસશો? આ તમારી નીતિમત્તા છે. અને આ અર્બન વોટર્સની નીતિમત્તા છે. આટલા ખોખલા છે અર્બન વોટર્સ કે એક આ તો અલ્ટિમેટલી એ થયું ને કે જેમ બીજા અન્ય રાજ્યોમાં દારૂ માટે મતો લેવામાં આવે, જેમ અહીંયા તમે દારૂબંધી જાહેર કરી, દારૂબંધી હળવી કરી ને મતો તમે દારૂ એક્સચેન્જમાં જ લ્યો છો. ઓકે, વસંત પટેલ, શું આ જ સ્થિતિ છે? આ તો એવું થયું 3 કૃષિ કાયદાના ફાયદા પહેલા સમજાવાતા હતા, બાદમાં બીજા દિવસથી અસમંજસમાં આવી ગયા કે હવે 3 કૃષિ કાયદા હોલ ઉપર રાખ્યા છે કે અમલી નથી કર્યા, તો એના ફાયદા સમજાવવાના છે. પેલા દારૂબંધી છે અને ગુજરાત સેફ છે, એટલો બધો ક્રાઇમ થતો નથી. જો કે NCRB ના આંકડા તમામ ધજાગરા કાઢે છે, એ પણ અલગ વસ્તુ છે. પણ હવે દારૂબંધી હળવી કરવા, એને નિર્ણય વધાવવો, અને બાકી જે સમાજ છે, હું ઓવરઓલ સંત સમાજની વાત નથી કરતો, જે હિમાંશુભાઈએ વાત કરી કે જે તરફદારી કરે છે અથવા તો આના સમર્થનમાં રહ્યા છે, તેમાંથી પણ કોઈ અવાજ બુલંદ નથી કરતું. શું એ પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે નવા ગુજરાતમાં, આજના ગુજરાતમાં? ચોક્કસથી પ્રવીણભાઈ, તમે ગુજરાતમાં જે સોશિયલ મીડિયા છે આખું, એમાં ઉપરથી જે હુકમ થાય એ પ્રમાણે જ આખો ટ્રેન્ડ ચાલતો હોય છે. એટલે હિમાંશુભાઈની વાત સાથે હું 100% એગ્રી થઉં છું. અને જયારે ગીતા જયંતિના દિવસે ગિફ્ટ સિટીમાં દારૂ હળવો કરવામાં આવ્યો, ત્યારે એક સરસ નાનકડું ટચુકડું એક ચાલતું હતું વાક્ય, સવારે ગીતા અને રાતે પિતા, આવું એક સેન્ટેન્સ ચાલ્યું હતું. અને હું તો ચોક્કસ હજી મારી વાત ઉપર ફર્મ છું. અમૃતકાળમાં 2 મોટા નિર્ણય કે ભાઈ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગુજરાતમાં દારૂ મુક્તિ, આ અમૃતકાળના કદાચ 2 મોટા નિર્ણય ભારત દેશમાં મારી દ્રષ્ટિએ લેવાયા હશે, એ નોંધાશે મારી દ્રષ્ટિએ. એટલે સરકારે કહ્યું, હિમાંશુભાઈએ કહ્યું કે જે ગરીબ, તમે એમ કહો છો કે વ્યવસાય કરવા માટે લોકોને દારૂની જરૂર છે, તો ગિફ્ટ સિટીમાં આવે જે લોકો માણસ છે, મજૂરી જે લોકો કરે છે, એ લોકો પણ દેશી દારૂ પીને પછી રાત્રે સુઈ જતા હોય છે થાક ઉતારવા માટે. આ સત્ય હકીકત છે. એ લોકોને વ્યસન છે, પણ વ્યસન શેના માટે છે એ પણ આપણે કારણ સાયકોલોજીકલી, સામાજિક રીતે શોધવું જોઈએ. તો પેલા લોકોના કોઈ માનવ અધિકાર છે જ નહીં. ભારતનું બંધારણ એમને કોઈ અધિકાર જ નથી આપતું. ભારતનું બંધારણ ફક્ત જે પૈસા વાળા માલિક ગુજાર છે એમના જ અધિકારોનું રક્ષણ કરવા માટે છે. શું ગરીબ મજૂર વર્ગ છે એ લોકોનું રક્ષણ કરવા માટે ભારતનું બંધારણ નથી બંધાયેલું? તો ગુજરાત સરકારે આ નીતિ પર ફેરવિચાર કરવો પડે. મારી દ્રષ્ટિએ એમને સમાન હક, સમાન ન્યાય દરેક નાગરિકને, પૈસા વાળો હોય, વેપારી હોય, ઉદ્યોગપતિ હોય કે મજૂર હોય કે કોઈ ફિલ્મ એક્ટર હોય, અધિકાર બધાના સરખા હોય ને બધાને સમાન અધિકાર મળવા જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. કે તમે પૂરેપૂરી દારૂબંધી સખત રીતે ઇમ્પ્લિમેન્ટ કરો અથવા તો પૂરેપૂરી ઉઠાવી. ઓકે, શું એ સ્થિતિ છે સુખરામ બાપુ કે દંભ ન કરવું જોઈએ? આ તો દારૂબંધી છે, દારૂબંધી કહો છો, તેને સખ્તાઈથી અમલવારી કરાવો, અથવા તો સ્વીકારો કે અમે અમલવારી કાયદો બનાવ્યા છતાં પણ નથી કરાવી શકતા. આપની વાતથી હું સહમત છું. કદાચ એની અંદર કંઈક ને કંઈક ગંદી રાજનીતિ રમાઈ રહી છે, પણ અવાજ નથી ઉઠી રહ્યો ને સુખરામ બાપુ, સુખરામદાસ બાપુ, જે હિમાંશુભાઈએ વાત કરી કે ઉપરથી જે આવે છે નિર્ણય વધાવી લેવાય છે. નહીં, અવાજ ઉઠશે પ્રભુ. જયારે રાક્ષસોની સંખ્યા વધારે હોય, ભગવાન ઓછા હોય, ત્યારે રાક્ષસો પહેલે બહુ હાઈવી થાય, પછી ભગવાન ધીમેથી હળવેથી એવું પ્રહાર કરે ને કે રાક્ષસોના વિનાશ થઈ જાય. એટલે વિનાશ કાર્ય વિપરીત બુદ્ધિ. જયારે વિનાશ થવાનો સમય આવે ત્યારે બુદ્ધિ વિપરીત થઈ જતી હોય છે. પણ સરકારશ્રીને અમે વિનંતી કરશું, અમે બધા ધર્મગુરુઓએ
ટૂંક સમય અત્યારે અમારા બધાને સામે ભગવાન શ્રી રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આયોજન ચાલી રહ્યું છે. એમાંથી અમે ફ્રી થશું ત્યારે આ ગુજરાતને સંપૂર્ણ રીતે દારૂ મુક્ત કરવા માટે અમે બધા સંતોએ અભિયાન ઉઠાડશું અને ગુજરાતની અંદર દૂષણ તો અમે ઘૂસવા નહીં દેશું. આ ગુજરાત સરકારને અમે બધા રજૂઆત કરશું એટલે આ દારૂબંધી બંધ થાય. પણ તમામ ગુજરાતને સૌરાષ્ટ્રને નાગરિકોને હું વિનંતી કરીશ કે તમારા આડોશ પડોશમાં કોઈ પણ પ્રકારનું દૂષણ થતું હોય તો તમે જાગૃત થાઓ. કારણ કે આપણે બધા સુસુપ્ત અવસ્થામાં હોઈ ગયા છીએ એટલે કદાચ આવી રીતના કઈક વિચારધારા લઈ આવે છે આ દારૂ છૂટ માટે. પણ ભગવાન સદબુદ્ધિ આપે ગુજરાત સરકારને તાકી આ ગુજરાતની અંદર દારૂબંધી જે છે એ એમને એમ રહીએ, દારૂની છૂટ ન આપવામાં આવે. આપની ચેનલના માધ્યમથી હું સરકારશ્રીને રજૂઆત કરું છું એક ધર્મગુરુ હોવાને નાતે કે તમે ગુજરાતમાં જે આ દારૂના નિર્ણય લેવા છો એ ખૂબ જ ખોટી વાત છે તમારી. એટલે તમે ગુજરાતને દારૂ બંધ કરો. ગુજરાતમાં દારૂની છૂટ તો આપવામાં આવશે જ નહીં. કદાચ ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવશે તો અમે બધા સનાતન ધર્મના સંતોએ ભૂખ હડતાલ કરશું અને રોડ ઉપર આવશું અને ગુજરાત સરકારને વિનંતી કરશું કે દારૂબંધી ફરી વખત લઈ આવો. આ ક્યાંય પણ દારૂની છૂટ આપવામાં ન આવે. તો આજનો મુદ્દો એ હતો કે બીચ ટુરિઝમના વિકાસ માટે શું અથવા તો વિકાસના એન્જિનને ઝડપી દોડાવવા માટે ઇંધણ રૂપી શું દારૂ પીરસવાની જરૂર છે અથવા તો એ દારૂ કોના માટે છે? એવા લોકો માટે છે જે અફોર્ડ કરી શકે છે. 20, 25, 50 લાખની કાર લઈને આરામથી બીચ પર આવે અને શિવરાજપુર બીચ ઉપર જે રીતે હિમાંશુભાઈએ કીધું કે પહેલો એવી બીચ હશે કે જ્યારે તમારે ટિકિટ ખરીદવી પડે સનસેટ જોવા માટે. પણ આ તમામ જગ્યાએ શું પરિસ્થિતિ એવી છે ગુજરાતની કે જે દારૂબંધી માટે ગુજરાતનું મોડેલ દેશભરમાં જાણીતું હતું એ જ ગુજરાતનું મોડેલ હવે કંઈક અલગ દિશામાં જઈ રહ્યું છે અથવા તો દારૂબંધીના નામે જે દંભ થઈ રહ્યો છે એ દંભ થોડો એના નામે તો મત મંગાઈ ગયા પણ હવે હળવી કરી એને નિર્ણયને વધાવી શું એ નામે તબિયતનું રીઝન આપી સ્વાસ્થ્યનું કારણ આપી તર્ક આપી જે રીતે ડોક્ટર વસંત પટેલે વાત કરી એ પણ શું આવનાર સમયમાં તર્ક અપાશે? સવાલ એ જ છે, મુદ્દાઓ ઘણા છે પણ માત્ર સોશિયલ મીડિયા પર હેશટેગ ટ્રેન્ડ કરાવીને શું એ વસ્તુ વિશે મત માંગી શકાય અથવા તો આ નિર્ણય આવનાર સમયમાં થાય તો તેની શું અસર પડશે? જો ગુજરાતના કોસ્ટલ બીચને કોસ્ટલ બેલ્ટને વિકસાવવો હોય તો ખરેખર જે 2006ની વાત કરી હિમાંશુભાઈએ શું એ પ્રકારની સ્થિતિ પાયામાં જરૂર છે કે પછી દારૂ જરૂરી છે એ પણ નક્કી કરવું પડશે. કેમ કે ઈરાકનું ઉદાહરણ પણ આપ્યું. ચલો આ મુદ્દો છોડીએ છે કેમ કે એટલા માટે જ ગુજરાત બનશે ગોવા ક્વેશ્ચન માર્ક છોડ્યો છે. જનતા માટે પણ છે અને સરકાર માટે પણ છે કેમ કે આવક તો ઘણી બધી છે, ટેક્સ ચારે તરફ છે. એવી તો ગુજરાતને શું જરૂર પડી કે હજુ પણ ટેક્સની ઉઘરાણી કરવાની બાકી છે એ પણ દારૂ થકી. ધન્યવાદ ડોક્ટર વસંતભાઈ પટેલ, હિમાંશુભાઈ ભાયાણી અને સુખરામદાસ બાપુ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.